માળિયાહાટીનામાં સંસદના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના હિન્દુ વિરોધી વિચારના વિરોધમાં સૂત્રોચ્ચાર અને રાહુલ ગાંધીના પુતળાનું દહન કરાયું હતું। માળિયાહાટીના વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત રાષ્ટ્રીય દળો તથા ભાજપ દ્વારા કોંગ્રેસ તથા રાહુલ ગાંધીના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો। અત્રેના મહારાણા પ્રતાપ ચોકમાં વિરોધ કાર્યક્રમ યોજાયો હતો। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો પ્રદ્યુમનસિંહ જેઠવા, અનુપસિંહ સિસોદિયા, ગૌતમ દવે, અંકિત પાલા સહિત કાર્યકરો દ્વારા વિરોધ કરાયો છે। રાહુલ ગાંધીએ તાજેતરમાં હિન્દુ ધર્મ વિશે એક નિવેદન આપ્યું હતું, જેનો માળિયાહાટીનામાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। આજે મહારાણા પ્રતાપ ચોકમાં રાહુલ ગાંધીનું પુતળું સળગાવીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે। રાહુલ ગાંધીના નિવેદનને લઈ દેશભરમાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ત્યારે આજે સવારે માળિયાહાટીનામાં પણ હિન્દુ સંગઠન દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। તો આ તકે રાહુલ ગાંધીના પોસ્ટર પર શાહી લગાવી હતી। વિશ્વ હિન્દુ પરિષદ માળિયા તાલુકા મંત્રી 2 દિવસ પહેલા રાહુલ ગાંધી દ્વારા સંસદ ભવનમાં હિન્દુ વિરોધી જે નિવેદન આપવામાં આવ્યું, તો હિન્દુઓ વસુદેવ કુટુંબકમ એટલે કે વિશ્વને એક કુટુંબની ભાવનાથી જોનારો આ બધી લોકો છે। જ્યારે હિંસા અશાંતિ ફેલાવનારા છે નહીં, આનાથી હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચી છે। તો અમારી માંગણી છે કે રાહુલ ગાંધી માફી માગે। જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ।